સમયને પણ સમય આપતા શીખો. આજના ટાઈમની અંદર છે ને એક એવું થઈ રહેલું છે કે માણસને કોઈ પણ જાતની ધીરજ જ નથી. બસ એની હાવ અત્યારે જ. પણ વાસ્તવિકતા એ છે ને કે તમારા જીવનના જેટલા પણ તમે વિચારેલી વસ્તુ છે ને, ઇવન ચાલો એ વાત છોડી દો. તમે કોઈક 80 યરના પર્સનને પણ તમે આ વસ્તુ પૂછશો ને કે તમારા જીવનની અંદર કેટલી વસ્તુ થઈ, મોર દેન 98% એ લોકો એવું કહેશે કે જે વસ્તુ અમે ઈચ્છેલી તે નથી જ થઈ. બટ હાથે એ પણ કહેશે કે જે વસ્તુ થઈ એ સર્વશ્રેષ્ઠ જ થઈ. તો માણસે છે ને જીવનની અંદર એક થોડોક પેશન્સ રાખવાની જરૂર છે કે નહીં કે એક વસ્તુ પાછળ ભાગ્યા કરે. તમે દિવસની અંદર તમે જુઓ, દરેક માણસ દોડે છે, કન્ટિન્યુઅસ દોડ્યા જ કરે છે. શાની પાછળ દોડે છે એ નથી ખબર, બસ ખાલી દોડ્યા જ કરે છે. તો થોડોક કુદરત પર વિશ્વાસ રાખો. કુદરત એક એવું બેન્કિંગ સિસ્ટમ છે ને કે જેની અંદર તમે જે વસ્તુ આપશો ને એનાથી એ ડબલ વ્યાજ સાથે જ તમને આપશે. એ કોઈ પણ દિવસ કોઈનું રાખીને નથી બેઠું. પણ હા, એ જે તમે કરો છો એની પણ એક નીતિ હોવી જોઈએ, નહીં કે કોઈને દુઃખી કરીને. તમારા દાયરાની અંદર જે આવતા કર્મ હોય તેને ધ્યાનમાં રાખીને. ઓમ નમો નારાયણ.